ગુજરાત યુનિવર્સિટીમાં રાઇફલ શૂટિંગ રેન્જ ગુજરાત રાઇફલ એસોસિએશનને સોંપવાના નિર્ણયના વિરોધમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું। એનએસયુઆઈનો આક્ષેપ છે કે આ નિર્ણય માત્ર સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનને ફાયદો પહોંચાડવા માટે લેવામાં આવ્યો છે, જેથી આશિષ અમીનનું રાજીનામું લેવામાં આવે। આ મુદ્દે રજૂઆત કરવા આવેલા એનએસયુઆઈના કાર્યકર્તાઓએ કુલપતિ નિર્જા ગુપ્તા ઓફિસમાં હાજર ન મળતા તેઓ સીધા કુલપતિના નિવાસસ્થાન પર પહોંચ્યા હતા, જેના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને હોબાળો કરી રહેલા એનએસયુઆઈના અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। અમદાવાદના અસલાલી બારેજા રોડ પર આવેલા એકતા હોટલની સામેની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી। અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે। થિનર હોવાના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી। જોકે ફાયર બ્રિગેડની ટીમે મહા મહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, જે બાદ કુલિંગની કામગીરી કરવામાં આવી હતી। આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે। સાયબર ફ્રોડ કરનાર નાઇજીરિયન ગેંગ સાથે કામ કરનારા 6 આરોપીઓની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે। આરોપીઓ નાઇજીરિયન ગેંગને 10% કમિશન પર એકાઉન્ટ પૂરા પાડતા હતા, સાથે સાથે ફ્રોડના નાણાં ઉપાડીને નાઇજીરિયન ગેંગને પહોંચાડતા હતા। મુખ્ય આરોપી 10 વર્ષથી એકાઉન્ટ પૂરા પાડવાનું કામ કરી રહ્યો હતો, જેમાં તેણે 1000થી પણ વધુ એકાઉન્ટ આપી 50 કરોડથી પણ વધુના ટ્રાન્ઝેક્શન કરાવ્યા હોવાની શક્યતાના આધારે પોલીસે 6 આરોપીઓની મુંબઈ અને બેંગ્લોર ખાતેથી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે।